તલગા જરડા આખા પંથકમાં જબરજસ્ત વરસાદ પડ્યો છે અને એના કારણે મહુવાથી તલગા જરડા જવાનો અથવા તો તલગા જરડાથી મહુવા જવાનો રસ્તો બંધ થઈ ગયો છે। મહુવા તલગા જરડા રોડ બંધ છે। વરસાદી પાણી અહીંયા ફરી વળ્યા છે અને 2 કિલોમીટરનો રસ્તો પાણી થઈ ગયો છે। આ મહુવા તલગા જરડાનો રસ્તો છે। આ એ વખતના દ્રશ્યો છે કે જ્યારે અમારા સહયોગી સંવાદદાતા કુમાર શુક્લા જે રેસ્ક્યુ ઓપરેશન કરવા જઈ રહ્યા છે અત્યારે બોટની અંદર જ બેઠા છે। થોડીવારમાં જે રેસ્ક્યુના દ્રશ્યો પણ અમે આપને બતાવીશું। એ રેસ્ક્યુના દ્રશ્યો એમણે મોકલી આપ્યા છે। બસ થોડીવારમાં અમે बतावाना छे। पण ए ज्यारे महुवाथी तलगा जरडा जई रह्या हता ए वखतना आ दृश्यो एमणे केमेरामां कैद करेला छे। रस्ता उपरथी जाणे के नदीओ वहेती होय, जाणे मेन रोड छे, अहींया कोई नदी नहीं कोई कोसवे, पण एम छतां पण जाणे रस्ता परथी नदीमांथी पसार थता होय एवा दृश्यो देखाई रह्या छे। अने आ बधा वच्चे जीवनुं जोखम खेडीने संदेश न्यूज़ना संवाददाता ग्राउंड ઝીરો पर पहोंच्या छे अने त्यानी कामगीरी थोड़ी ज वारमां अमे बतावीशुं। हवामान विभागनी आगाहीने लईने समस्त गुजरातमां वरसाद वरसी रहेलो छे। हालनी अंदर महुवा ग्राम्य शहेरमां धोधमार वरसाद वरसी रहेलो छे त्यारे उपरवास अंधराधार वरसादने लईने महुवा तलगा जरડા गामे जवानो रस्तो हाल बंद थयो छे अने तमे जोई शको छो के रस्ता पर पाणी भरी वळ्या छे अने हाल रस्तामां पण बेट जेवी परिस्थिति आपने जोवा मळी रही छे। जाणे विगत મળ્યા અનુસાર તલગા જરડામાં હાલ નાના ભૂલકાઓ બસમાં ફસાયેલા છે તેવી માહિતી પણ આવે છે। હાલ ત્યાં બચાવ કામગીરી ચાલુ છે। ત્યાં ફાયર ફાઇટર, મામલતદાર વિભાગ, મામલતદાર પોતે એમજ એ સિવાય એની તમામ ટીમ ઘટના સ્થળ પર હાજર જોવા મળી છે। પણ હાલ પત્રકારોથી મને કોઈ ત્યાં જઈ શકે નહીં એવી પરિસ્થિતિ આપ જોઈ શકો છો કે ત્યાં જઈ શકાતું તલગા જરડા ગામે જઈ શકાતું નથી। કુમાર શુક્લ, સંદેશ ન્યૂઝ, મહુવા।